श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 107 जो अधूरो હતો कल जन और भगवान दास दो भाई गौरवा क्षत्री जो श्री गोकुल में रहते बालपणे ते श्री गोसाई जी की शरणी आए हते और दोनों कृपा पात्र गृहस्थ हते। दोनों के माता पिता ने उनको ब्याह कर्यो हतो। दोनों की पत्नी स्त्री हती, पर ये दो अपने मन में संसार व्यवहार में उदासीन रहते। ये प्रसंग गई काल आवी गयो छे કે તે ભિક્ષા માગતા અને તે સિવાય કંઈ ભેગું ન કરતા। કોઈને પ્રેરણા કરી બે ખેતર અપાવ્યા, એ ખેતરમાં વાવણી પણ કરાવડાવી પટેલ ચૌધરીઓએ, અને એક ખેતરમાં આવ્યું એ બધું આના ઘરે લઈને સામેથી મૂકવા આવ્યા ગાડા ભરીને, અને સ્ત્રીઓ નહોતી તો આ બે જણાએ ગાયોને ખવડાવ્યું, અને જે બીજા માગવા આવ્યા ધાન એને આપી દીધું, બધું ખાલી કરી નાખ્યું। તો પ્રથમ જે ખેતરનું આવ્યું તે તો બધું લૂંટાવી દીધું, પછી બીજું જે ખેતર હતું એનો મોલ થોડો પછી પાક્યો। તો એ પણ એ જ પ્રમાણે આ પ્રભુની કંઈક લીલા પ્રેરણા હશે, તો વળી પાછો પેલા પટેલ ચૌધરીએ એનો પણ બધો માલ કપાવડાવ્યો અનાજનો, અને થેલા મોટા ગાડામાં ભરીને આનંદના ઘરે મોકલ્યો। ત્યારે એમની પત્નીઓ હતી એટલે એમણે સિદ્ધ કરાવડાવી લીધું અને ભરી લીધું, पर इन्हें घर में राख्यो नहीं, पर तो आ लोग घर में ना राख्यो इन्हें। तब लोग सब कहते जो और लोग तो अपनी स्त्री से खिजत है, पर ये तो कछु बोलत नहीं। और ये दो भाई હવે આજે વાર્તા પ્રસંગ બે આવશે। એમાં મેં કહ્યું એમ કે ગઈકાલે આ બે જે છે એ બહારથી કેવા દેખાય છે, તો કે આવા કે વૈરાગ્યવાન, પણ એમનું ચિત્ત ક્યાં છે, તો કે ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીય છે બે, ગોકુલનાથજી આગળ વર્ણન કર્યું, તો કૃપાપાત્ર ભગવદીઓનું ચિત્ત ક્યાં હોય એ હવે એમનો હૃદયનો ભાવ આજે પ્રગટ થશે। વાર્તા પ્રસંગ બેનું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી વર્ણન કરે છે। एक समय ये दो भाई श्री गोसाई जी के दर्शन करीवे को प्रातः काल के समय आए। ता समय सब सेवक जन श्री गोसाई जी के द्वार दर्शन को ठाड़े है। એટલે ગુસાઈજીના દર્શનનો તાપ થયો હશે એટલે આ બંને ભાઈઓ ગુસાઈજીના દર્શન કરવા માટે પ્રાતઃકાલ સૌથી વહેલી સવારે આવી ગયા। હવે અહીંયા લખ્યું નથી એવું કે શ્રી નવનીત પ્રિયાજી વાળા હવેલીના દ્વારે કે ગોવર્ધનનાથજીના મંદિરના દ્વારે। ता समय सब सेवक जन श्री गोसाई जी के द्वार दर्शन को ठाड़े है। तब इन दो भाई ने यह पद गायो। सो पद હવે એમના હૃદયનો વૈભવ છે એ ગોકુલનાથજી અહીંયા વર્ણન કરી દીધો છે। પ્રથમ પદ છે રાગ બિભાસ। प्रातः समय श्रीमुख देखन को सेवक जन सब ठाड़े द्वार। जय 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 श्री वल्लभ नंदन दर्शन दीजे परम उदार। सुंदर श्याम सुभगता सिंवा मेघ गंभीर गिरा मृदुधार। नैनन निरखे होत परम सुख श्रवण सुनाए बचन सुधार। श्रवण मंगल जग भवन मंगल रस पुरुषोत्तम लीला अवतार। जन भगवान जाय बलिहारी, એટલે આ બંનેની નામની છાપ પાછી જોડે રાખતા। जन भगवान जाय बलिहारी अगणित गुण महिमा नहीं पार। यह पद जन भगवान दास ने गायो। सो सुनी के श्री गोसाई जी स्नान करी के
श्री नवनीत प्रिया जी के मंदिर में पधारे। એટલે નવનીત પ્રિયાજીના મંદિરની બહાર આ દર્શન થયા અને આ ગાન કર્યું। तब जन भगवान दास दो भाई साथ आए, सो मंगला के दर्शन किए। ताही समय जन भगवान दास ने यह पद गायो सो पद। હવે જે દર્શન થયા પહેલા સાક્ષાત શ્રી ગુસાઈજીના એ પદ હતું, હવે નવનીત પ્રિયાજીના દર્શન થયા। હવે એ આપનો ભાવ આ પદમાં છે। રાગ બિભાસ। મંગલ આરતી કીજે બોર, મંગલ જન્મ કરણ ગુણ મંગલ, મંગલ જશોદા માખન ચોર, મંગલ મુકુટ બેनु बन बाला, मंगल रूप बरण बन मोर, जन भगवान जगतमय मंगल, मंगल राधा जुगल किशोर। જેમ હમણે આગળ જે આવ્યું સાખીમાં નવનીત પ્રિયાજીનું સ્વરૂપ, એ જ બધો ભાવ પ્રગટ કર્યો અહીંયા। પણ સાથે સાથે યુગલ કિશોર, રાધા યુગલ કિશોર એ પણ લઈ લીધું। यह पद जन भगवान दास ने गायो, सो सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भये। तब श्री गुसाई जी श्री नवनीत प्रिया जी की आरती करी के श्रीनाथ जी द्वार पधारे। तब जन भगवान दास दो भाई साथ गए। એવો ક્રમ હતો। આપણે તો એમ થાય કે ગુસાઈજીએ નવનીત પ્રિયાજીની આરતી કરી અને પછી એ જ વખતે આપ ત્યાંથી વિજય કરીને અશ્વ ઉપર ગોવર્ધન પર્વત ઉપર પધાર્યા। તબ જન ભગવાન દાસ દો, ખરેખર તો આ સમય નહોતા પધારતા, આજે કંઈ કારણ હશે એટલે, બાકી આપ તો અહીંયા ગોપી વલ્લભ ભોગ આવે પછી નીકળતા, પછી વિજય કરતા। તબ જન ભગવાન દાસ દો ભાઈ સાથ ગયા, અને કાયમ જતા એવું પણ નહીં, અમુક સમય પછી જતા, કાયમ નહીં। सो श्री गुसाई जी रुद्रकुंड में स्नान करी के, आज रुद्रकुंड में स्नान करता दर्शन थया छे, गोकुलनाथजीए कराया छे। पण राजभोग पछी जे आप स्नान करो छो ए पाछुं यमुनाजी में करो छो, ए सिवाय आप गोविंद कुंड में करो छो। आज रुद्रकुंड में स्नान कर्युं अने गोवर्धन पर्वत पर पधारे। सो श्री गोवर्धन नाथ जी को राजभोग समर्प्यो। એટલે મંગલાથી સીધા આવ્યા એટલે રાજભોગ સમર્પવામાં ભાવ હશે એટલે, બાકી તો રાજભોગ સરી જાય પછી આપને પધારવાનું થાય, એટલે સરાવવાનું આપને ભાગમાં આવે સેવામાં। પાછે ભોગ સરાયો। તાહી સમય જન ભગવાન દાસને यह પદ ગાયો। હવે ગોવર્ધનનાથજીના દર્શન કર્યા રાજભોગ આરતી પછી, એ ભાવ। आगे आऊरी छकी हारी, जब तू बोली तब हों टेरियो, सुनी न टेर हमारी, मैया छाक सवारी पठई तो कीत रही अवारी, अहो गोपाल गेल हो भूली मधुरे बोलन परवारी, श्री गोवर्धन धर धीर सो प्रोत बड़ी अति भापी। शब्द प्रिंटिंग प्रेस पण होय भारी आवे। जन भगवान जाय बलिहारी, तन की दशा बिसारी। आ तो छाक लीलाना दर्शन थई रह्या छे अत्यारे, એટલે પેલા ઠાકોરજી રાહ જોઈ રહ્યા હતા કે છાક લઈને પેલી ગોવાલણ ગોપી ક્યારે આવે, અને જ્યાં આવી દૂરથી જોઈ તો ઠાકોરજી બોલાવે છે, આગે આવરી છકી હારી, આગે આવરી, જબ તું બોલી તબ હો ટેર્યો, સુની ન ટેર હમારી। તું જ્યારે તારી વાત, તારો અવાજ સાંભળ્યો એટલે તો મેં તને બૂમ પાડી, પણ તોય તે મારી બૂમ ના સાંભળી। मैया छाक सवारी पठई तू कीत रही अवारी, એટલે मैया छाक सवारी पठई। हाँ, એટલે યશોદાએ જે છાક મોકલી છે મારા માટે, मैया छाक सवारी पठई तू कीत रही, तो તું ક્યાં વચ્ચે રોકાઈ ગઈ હતી, આટલી બધી વાર લગાડી, મને ક્ષુધા લાગી છે, ભૂખ લાગી છે। અહો ગોપાલ, હવે ગોપી કે છે, એની જે દશા, મનોદશા બહુ સુંદર અલૌકિક ભાવ છે આ પણ। અહ ગોપાલ ગેલ હું ભૂલી, મધુરે બોલણ પરવારી, ના બે ભાવ થાય। અહ ગોપાલ ગેલ હું ભૂલી, મધુરે બોલણ પરવારી,
એટલે કે તમારા મધુરા બોલ જે છે, તમે મારી સાથે વાત કરો છો એ જ્યારે હું અનુસ્મરણ કરું છું તેમાં એવી દેહભાન ભૂલી જાય છે કે હું રસ્તો અહીંયા આવવાની હતી, બીજે રસ્તે ચડી ગઈ હતી. એક આ ભાવ થયો. ને બીજો ભાવ થયો અહો ગોપાલ ગેલ હું ભૂલી, કે જે ગોપાલ હું તારા વિચારોમાં ને વિચારોમાં રસ્તો ભૂલી પડી ગઈ હતી. મધુરે બોલન પરવારી, પણ અત્યારે તે એટલું મધુર રીતે મને બોલાઈ બૂમ પાડીને, ને પછી જે હું ના સાંભળી એવું તે કીધું મને, એમાં એ તારા બોલ ઉપર તો વારી જાઉં. શ્રી ગોવર્ધન ધરણ ધીર સો પ્રોત બડી અતિ ભારી. જે કે ગોવર્ધન ધરણ ધીર સો પ્રોત, એટલે કે તમે એટલા ધીરજ રાખો છો આટલી બધી કે પ્રોત બડી અતિ ભારી. પ્રીત આવે, પ્રોત ના આવે. પ્રીત બડી અતિ ભારી, એટલે કે મને તમારા પર એટલી પ્રીત અત્યારે વધી ગઈ કે તમને આટલી વાર લાગી ગઈ, કારણ કે હું રસ્તો ચૂકી ગઈ, એટલે તમારો સમય જતો રહ્યો. પણ તોય તમે કેટલું પ્રેમથી બોલાવો છો મને, એટલે એની પ્રીત વધી ગઈ ગોપીની. જન ભગવાન જાય બલિહારી, તનકી દશા બિસારી. ને જન ભગવાન આ બંને ભાઈઓ છે, એમને આ લીલાના દર્શન થયા અત્યારે, એટલે એ લોકો બલિહારી ગયા અને એમનું પણ દેહભાન બોલાવા લાગ્યું. યહ પદ જન ભગવાન દાસ ને ગાયો, સો સુની કે શ્રી ગુસાईजी श्रीनाथ जी बहुत प्रसन्न भय. ગુસાઈજી ને ગોવર્ધનનાથજી બે પ્રસન્ન થઈ ગયા. पाछे श्रीनाथ जी की राजभोग आरती करी के श्री गुसाई जी नीचे पधारे, सो अपनी बैठक में गादी तकिया के ऊपर बिराजे. એટલે આરતી પહેલા આજે ટેરો ખુલે ને ગોવર્ધનનાથજીનો રાજભોગ સરાયા પછી એ વખતે જે ટેરો ખુલે એ વખતે આ કીર્તન કર્યા, પછી આરતી કરી ગુસાઈજીએ. એટલે આ લીલા નિકુંજમાં થઈ હશે તે વખતે, કારણ કે નંદાલય સ્વરૂપ છે હવેલી, પણ આપની એક સાથે બે જગ્યાએ લીલા, બે ની અનેક જગ્યાએ લીલા થાય છે. આ પ્રસંગ આવી ગયો છે કનોજના સ્ત્રી પુરુષમાં, કે 3-3, 4-4 ભાવથી અનુસરમાં પ્રભુ લઈ રહ્યા છે એ વાત આવે છે એમાં. सो श्री गुसाई जी नीचे पधारे, सो अपनी बैठक में गादी तकिया के ऊपर बिराजे. सो जन भगवान दास श्री गुसाई जी के दर्शन करी बहुत आनंद पाए. जो श्री ठाकुर जी ब्रज में प्रगटे कहे है, सो यही है जो धन्य हमारो भाग्य है. जो हमको ऐसे दर्शन भये, सो आपूस में दो भाई बातें करते. सो भगवान दास सो दोनों भाई भगवद रस में छके रहते, काहू बात की स्मृति राखते नहीं. એટલે જો આજે આ બધો ભાવ એમનો, ગઈકાલે તો આપ જ થાય કે આ કેવા છે કે ઘરના લોકોના માટે એને કંઈ વિચાર જ નથી આવતો લૌકિકમાં ભેગું કરવું જોઈએ, કે લૌકિકમાં સ્ત્રીઓને આભૂષણ વસ્ત્ર માટે કંઈ પ્રયત્ન કરવો જોઈએ. તો ક્યાં છે આ લોકો, એમનું ચિત્ત ક્યાં છે? તો આજે આ બધું એમનું હૃદયનો ભાવ ગોકુલનાથજીએ દર્શન કરાવી દીધું. સો ભગવદ રસ में છકે રહેતે, આ રસમાં છકેલા રહેતા. હવે ક્યાંથી આવે લૌકિક વિચાર? काहू बात की स्मृति राखते नहीं. श्री गोवर्धन नाथ जी इनके पद सुनते सो बहुत ही प्रसन्न रहते. જેનામાં લૌકિકપણું નથી ને એ જ ગોવર્ધનનાથજીને પ્રસન્ન કરી શકે છે. આ વાત છે. જેમ પેલો વિરક્ત હતો તો ગોવર્ધનનાથજી એની સાથે વાત કરવા માટે ઉત્સુક હતા સામેથી, કેમ કે એ લૌકિકમાં નહોતું ચિત્ત એનું. ખાલી એટલું જ હતું કે પેલી વિરક્તનું ધન મારા કામમાં આવશે કોકના માટે, એ બી કોકના માટે. એ પણ છોડાવવા માટે ગુસાઈજીને કહ્યું ને ગુસાઈજીએ છોડાયું. ને પેલી જે હતી એ તો ભલન ઠાકોરજી ઘરે છે, બધું છે, પણ એનું ચિત્ત તો લૌકિકમાં છે. એટલે તો ગુસાઈજીના સેવકને મારવા માટે 2 ગુંડા મોકલ્યા. એટલે આપણે શેમાં છીએ, આપણું સ્થાન ક્યાં છે એ પણ વાર્તા પ્રસંગમાંથી મળી જાય. બહુ પછી આપણે કંઈક કારણથી કોઈ બાળકનું લૌકિક સિદ્ધ કરી લીધું હોય ને પછી લૌકિક સિદ્ધ કરે એટલે બાળક તો સ્વાભાવિક કૃપા દ્રષ્ટિ રાખે, તો
તો એથી કઈ ગોવર્ધનનાથજી પ્રસન્ન જેવું ના હોય. કેમ તો કહ્યું ગુસાઈજીએ પેલા રાજનગરના શેઠના ત્યાં બધા વૈષ્ણવો ગયા અને પ્રસન્ન થઈ ગયા. વૈષ્ણવો આવીને કહે છે કે આવો વૈષ્ણવ જોયો નથી. તો ગુસાઈજી હસી પડ્યા. બધાને ક્ષોભ થયો. 4 જણાએ પૂછ્યું કે આમાં હસવા જેવું શું છે, આટલા સુંદર વૈષ્ણવ છે. ત્યારે ગુસાઈજી એક વાક્યમાં કહ્યું કે આ તો વિનંતી કરી, આવી રીતે નથી બોલ્યા, વિનંતી કરી કે આપ અમને કહો, હસવાનું કારણ કહો. ત્યારે ગુસાઈજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મનોરથ કરે છે તો કરે છે, પણ કયા ભાવથી કરે છે એ તો ગોવર્ધનનાથજી જાણે છે. અને જેને લૌકિક ભાવ છે એ લોકોનો મનોરથ એ લોકોના મનોરથથી ઠાકોરજી પ્રસન્ન થતા નથી, સંતુષ્ટ થતા નથી, એવું કહ્યું છે એમાં. એટલે પ્રભુને સંતુષ્ટ કરવા માટે પણ લૌકિક આસક્તિ વગરના વૈષ્ણવોની જે સેવા છે, પછી ભલે ને થોડીક રંચક માત્ર છે. આય ગોકુલનાથજી 108 નામ જે છે સર્વોત્તમજી એમાં એક જગ્યાએ કહ્યું કે 56 ભોગ ભલે ને ધરતા દ્રષ્ટિ નથી કરતા. આ શબ્દ ગોકુલનાથજીના છે, મારા નથી. અને પેલો કદાચ જે નિષ્કિંચન છે પણ જો ભાવથી કરે છે તો પછી ભલે ને એની સેવામાં આચારનો પણ ભંગ થાય છે તો પણ સ્વીકારી લે છે. આ મારા શબ્દો નથી, ગોકુલનાથજીના છે. એટલે कहते कि काऊ बात की स्मृति राखते नहीं, श्री गोवर्धननाथ जी इनके पद सुनते सो बहुत ही प्रसन्न रहते. ता पाछे श्री गुसाई जी आप भोजन को पधारे, सो भोजन करी आचमन करी बीरा आरोगी के ता पाछे जन भगवान दास को महाप्रसाद की पातरी धरे और श्री मुक्ते कहे जो तुम श्रीनाथ जी को महाप्रसाद यहाँ ले. तब जन भगवान दास 2 भाई ने महाप्रसाद लियो. ता पाछे श्री गुसाई जी आप छिनक विश्राम करी के जागे. विश्राम तो करता पण क्षणिक. सो स्नान करी के श्री गिरिराज जी पर्वत के ऊपर पधारे. तो आ स्नान क्या कर्યું કીધું નહીં, તો ગોવિંદ કુંડમાં કર્યું હશે. सो उत्थापन ते शयन पर्यत सब सेवा ते पहुंची के. એવો ક્રમ છે આચાર્ય પરંપરામાં. એક ક્ષણ મળે નહીં, સંતુષ્ટ જ થયા કરે ગોવર્ધનનાથજી કે મહાપ્રભુજીના બાળક અને એમના વંશજો અમારી માટે રસોડામાં રસોઈ કરવા ગયા, અમારા માટે સૈયા સિદ્ધ કરવા ગયા, અમારા માટે સેવામાં છે. તો જે જેની ફિકરમાં તે તેની ફિકરમાં, જે જેનું ચિંતન કરે તે તેનું ચિંતન કરે. આ તો અરસપરસ છે. મન જો આપો તો મન એ આપતા, લેવડ દેવડ મનની થાય. तो उत्थापन ते शयन पर्यत तब सब सेवा ते पहुंची के श्रीनाथ जी के मंदिर ते नीचे पधारे. ता पाछे श्री गुसाई जी आप कथा कहन लागे. सो इन 2 भाई ने श्री मुक्ते कथा सुनी. सो ऐसे कितेक दिन ताई श्री गोवर्धन नाथ जी के दर्शन किए. એટલે જો અહીંયા રહ્યા જ છે ગુસાઈજી ગોવર્ધનની તલેટીમાં, તો જ થાય ને દર્શન સળંગ. પેલામાં શું કહ્યું કે એ લોકો દર્શન કરવા ગયા અને તરત જ આપને વિજય કરવાનો હશે એટલે અહીંયા આવ્યા. પણ અહીંયા આપ કેટલા બધા દિવસ રહ્યા? અહીંથી કંઈ ઘડીએ ઘડીએ ત્યાં ગયા છે એવું નથી, એટલે શ્રમ પડે. આપણે પણ એવું માનીએ તો મનમાં રાખીએ તોય શ્રમ પડે એમને કે ઘડીએ ઘડીએ મોકલવાના, એવું ના હોય. એનું હોય ધારાધોરણ. सो इन 2 भाई ने श्री मुक्ते कथा सुनी. सो ऐसे कितेक दिन ताई श्री गोवर्धन नाथ जी के दर्शन किए. ता पाछे श्री गुसाई जी आप गोकुल पधारे. कितने के दिन के बाद ता पाछे श्री गुसाई जी आप गोकुल पधारे. तब जन भगवान दास 2 भाई साथ आए. सो नवनीत प्रिया जी आदि 7 स्वरूप के दर्शन किए. तब ऐसे करत जन्माष्टमी को उत्सव आयो. જુઓ વધાઈ બેસી જશે હમણાં આવતા 15 દિવસ પછી વદ આઠમથી તો જન્માષ્ટમીની વધાઈ બેસી જશે. તાહી समय जन भगवान दास ने यह पद गायो. सो पद राग सारंग. ग्वाल बधाई मांगन आए, ग्वाल बधाई मांगन आए, गोपी ग्वाल गोरस सकल लिए, सब हिन के सिर नाए, ग्वाल बधाई मांगन
आए। अब ये गर्व गिनत न काहू, करी पाए मन भाई। जहाँ नंद बैठे नंदी, मुख तहाँ गहन को दाए। काहू करी पाए, ग्वाल बधाई मांगन आए। बरन बरन पट पाए उछाह, सो आनंद मंगल गाय। जन भगवान जसोदानंदन, बलि बलि मंगल गाए। सो यह बधाई जन भगवान दास ने गाई। सो सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भय। आ पाछे श्री गुसाई जी को जन्मदिन आयो, तब ताही समय एक बधाई गाई। आ ઠાકોરજીની જન્માષ્ટમીની વધાઈ હતી। હવે શ્રી ગુસાઈજીની વધાઈ। શ્રી વલ્લભ ગૃહ રાગ ધનાશ્રી, શ્રી વલ્લભ ગૃહ હોત બધાઈ, અનુદિત મંગલ ચાર, ઘર ઘર આનંદ મહામહોત્સવ હોત વેદ ઝંકાર। આ દર્શન જે ચરણાટના છે, ચરણાદ્રી પર્વતના નીચે ગંગાજીને કિનારે જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું તે દર્શન છે। ઘર ઘર આનંદ મહોત્સવ હોત વેદ ઝંકાર, દેત આશીષ સકલ પુરબાસી, બરખત કુસુમ અપાર। માગધ સૂત બંદિત બંદીજન, જય જય શબ્દ ઉચ્ચાર, દેતી આશીષ સકલ બ્રજ સુંદરી, ગાવત ગીત ઉચ્ચાર। શ્રી વિઠ્ઠલ તુમ ચિરંજીવો, ભક્તન પ્રાણ આધાર, નૃત્યત આવત હરિજસ ગાવત, પુલકિત પ્રેમ આધાર। जन भगवान जाय बलिहारी, जय जय दीन दयाल। यह बधाई को पद जन भगवान दास ने गायो, जो सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भय। ता पाछे संध्या समय एक पद और गायो। सो पद आ बधुं नवनीत प्रियाजीना श्री गोकुलमां छे। राग काहनरो। श्री जय श्री वल्लभजू के नंदन, श्री वल्लभ जय श्री वल्लभजू के नंदन, श्री वल्लभ चरण रज पावन, जुग पद कमल विराजमान, अति महिमा सदा बहुत सुख पाइन। सेवा करो उभे करू दो त्रिविध ताप नसावन, सेवा करो उभे करू दो त्रिविध ताप नसावन। आज महिमा सत्संगनो पण छे। सत्संग જ્યારે જ્યારે પણ શ્રવણ કરશો તો એ જ વાત છે, એટલે એ પણ ત્રિવિધ તાપ નસાડશે। जन भगवान जाय बलिहारी, कृपा सबे जन पावन। यह पद जन भगवान दास ने गायो। सो सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भये, और श्री मुक्ते कहे, जो इन दो भाईन को कैसो सरल स्वभाव है, सो काहू सो अन्यत्र भाव नाही। એટલે કે ક્યાંય બીજે એમનું ચિત્ત નથી। सो वे जन भगवान दास श्री गुसाई जी कैसे कृपा पात्र भगवदीय है, ताती इनकी वार्ता को पार नाही। सो कहाँ ताई कहिए। આવતીકાલે વાર્તા क्रमांक આવશે 108। अब श्री गुसाई जी के सेवक कल्याण भट्ट खंभालिया के वासी, શું લીલા છે પ્રભુની। આ જુઓ, આ જામ ખંભાલિયાના કલ્યાણ ભટ્ટ, અરે હા, એ પ્રથમ તો આવશે ગોકુલમાં વાસ કરશે, અને પછી ગુસાઈ ગોવર્ધનનાથજી કહેશે ગુસાઈજીને કે આની દીકરી દેવકા છે, મારી છે, એમને અહીંયા લઈ લો ગોવર્ધન પર્વતની ફલેટીમાં। પછી ત્યાં આવશે। તો લીલામાં એટલે કીધું કે શ્રીનાથજીના ચરિત્રમાં આવતીકાલે આ જ જામ ખંભાલિયાના કલ્યાણ ભટ્ટની દેવકા એનો એટલો સુંદર રસથી ભરેલો પ્રસંગ આવવાનો છે। એક સાથે બે આવશે। બહુ આનંદ થયો હતો। દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ श्री वल्लभ नख चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण साधन और नहीं गली में, जासो होय निधि
सुर कहाँ कहे विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण के दृढ़ चरण केरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण ये श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।